જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે જોઈશું એક ગુજરાતના સાંસ્કૃતિક વારસાના મહત્વના ટોપિક ગુજરાતની હસ્તકલા ભાગ 2 ની અંદર આપણે માટીકળા વિશે જાણીશું કે જેના અંદરથી અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે। સૌપ્રથમ તો આ માટીકળાનો અર્થન્ય વિશે વાત કરીએ તો એક પ્રકારની એવી કળા છે કે જેની અંદર છાણ છે, અગત્યની જે ચીકણી માટી છે જેનો ઉપયોગ કરીને આપણા ઘરના ઉંબરા છે અને દિવાલો ઉપર જે લીપણ કામ કરવામાં આવતું હતું અને આપણા ઘરને જે સુશોભિત કરવામાં આવતું હતું તેના અર્થમાં માટીકળાનો ઉપયોગ કરવામાં આવે છે। અને બાળકો માટે જે નાના માટીના રમકડા જે બનાવવામાં આવતા હતા તેનો પણ આની અંદર ઉલ્લેખિત છે। અને હવે વાત કરીએ આપણે ઐતિહાસિક તરફ જઈએ તો સૌપ્રથમ વાત કરીએ માટીકામની અંદર ઐતિહાસિક પુરાવાની દ્રષ્ટિએ વાત કરીએ તો ગુજરાતમાં પકવેલી માટીના સાધનોનો ઉપયોગ આપણને સિંધુ ખીણની સભ્યતાની અંદર જોવા મળે છે। તો હવે વાત કરીએ તેના ઉપયોગ વિશેની તો માત્ર વાસણો માટે જ નહીં પરંતુ ગ્રામીણ સંસ્કૃતિની અંદર મકાનોની ભીત લીપણ કામ હોય, ઉંબરાની સજાવટ હોય અને આંગણના સુશોભન માટે આ માટીકામનો ઉપયોગ થતો હતો। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને વાત કરીએ આપણે મુખ્ય કેન્દ્રો અને તેની વિશેષતા વિશેની કે આ જે માટીકામની અર્થમાં જે રમકડા ઉદ્યોગ હોય કે માટલા ઉદ્યોગ હોય તે ક્યાં વિકસવામાં આવ્યો હતો। સૌપ્રથમ વાત કરીએ પાટણ વિશેની તો પાટણના જે ઓતિયા કુંભારો છે તેમને વિશિષ્ટ પ્રકારના રમકડાના ઉદ્યોગ માટે ખૂબ જ જાણીતા છે। તો હવે વાત કરીએ સુરેન્દ્રનગરનું થાન અથવા તો થાનગઢ વિશેની વાત કરીએ કે જે માટલા અને માટીના રમકડાના ઉદ્યોગ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે। તો માટીના રમકડા બનાવવાનું સુપ્રસિદ્ધ જાણીતું કેન્દ્ર થાન કે જે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે। તો વાત કરીએ કચ્છ અને સૌરાષ્ટ્ર વિશેની તો અહીંયા પકવ્યા વગરના માટીના રમકડાને ઘંટી ઘોડા તરીકે કહેવામાં આવતા હતા। અગાઉની જીપીએસસી બોર્ડની પરીક્ષાની અંદર આ જે વિશેષતા છે માટીકળાની એમાંથી જોડકા અને વિધાન સ્વરૂપે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે માટીકામના વિશિષ્ટ કેન્દ્રો કયા છે અને આ જે છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પકવ્યા વગરના માટીના રમકડાને ઘંટી ઘોડા કહેવામાં આવે છે આ વિધાન સ્વરૂપની અંદર પૂછાઈ ગયો છે। તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ ધાર્મિક લોકવાયકાની અને માન્યતા વિશેની કે અરવલ્લી અને છોટાઉદેપુરના જે ગ્રામજનો છે તેમના લોકો દ્વારા માટીના ઘડા પર દેવી દેવતાઓની આકૃતિ દોરવામાં આવે છે અને ખત્રી દેવની મૂર્તિ બનાવે છે। માન્યતાના અનુસાર વાત કરીએ તો આનાથી આપણું જે સંતાન છે તેનું રક્ષણ થતું હતું અને તેનું સ્વાસ્થ્ય જે છે સ્વાસ્થ્ય પણ શુભ રહેતું હતું। તો હવે વાત કરીએ વિશેષ નોંધ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ વિશે વાત કરીએ તો વિશ્વમાં માટીકામના સૌથી પ્રથમ અવશેષો ક્યાં પ્રાપ્ત થયા હતા તો ઉત્તર પ્રદેશની અંદર આપણને અલ્હાબાદ એટલે કે હાલનું નવીન નામકરણ પ્રયાગરાજની અંદર આવેલા ચોપાની માંડો ખાતેથી આપણને વિશ્વના સૌથી પ્રથમ માટીના અવશેષો પ્રાપ્ત થાય છે। તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને વાત કરીએ ઓડિપો। આ ઓડિપો એક જાતની ભીંત ચિત્રકળા છે કે જે દિવાલો ઉપર માટી દ્વારા કરવામાં આવતી હતી। ઉદાહરણ તરીકે આપણે કે જે ગાય અને ભેંસનો જે છાણ હોય છે તેનું લીપણ કામ કરીને ઘરની દિવાલો ઉપર ગૃહ સજાવટ માટે લીપણ કામ કરવામાં આવતું હતું। તો વાત કરીએ સ્વરૂપ વિશેની ઓડિપો એ એક પ્રકારની ભીંત ચિત્રકળા છે અને લીપણ કામ કળા છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની અંદર જોવા મળે છે। તો પ્રસંગની વાત કરીએ ખાસ કરીને લગ્ન પ્રસંગ હોય કે તહેવાર હોય કે ઘરની ઓસરી અને દિવાલોની સજાવટ માટે આ કળાનો ઉપયોગ થાય છે એટલે કે ઓડિપોનો ઉપયોગ થાય છે। તો હવે વાત કરીએ તેની બનાવટ કઈ રીતના છે કે ગાય ભેંસનું જે છાણ હોય છે તેને આપણે દેશી ભાષાની અંદર ગારિયું કહીએ છીએ કે ચીકણી માટી, છાણ, ઘઉંનું કુવળ એટલે કે ભૂસાનું મિશ્રણ કરીને અને પાણી ઉમેરીને તેને ખૂંદીને એક મિશ્રણ તૈયાર કરવામાં આવે છે તેને ગ્રામીણ ભાષાની અંદર ગારિયું કહે છે। અને જે ઘરની દિવાલો હોય છે તેના ઉપર આપણે લીપણ કામ હાથ વડે કરવામાં આવતું હોય છે। તો ચિત્ર શૈલીની વાત કરીએ તો ઘરની સ્ત્રીઓ હથેળીઓ વડે દિવાલ પર ભાત ઉપસાવતી જેમાં મુખ્યત્વે ખજૂર અને તાડના વૃક્ષોનું ચિત્ર અંકિત કરવામાં આવતા હતા। તો આ હતી જે દિવાલ ઉપર જે ગાય અને ભેંસના ભૂસા અને અગત્યના ઘઉંના જે મિશ્રણ અને પાણીના મિશ્રણથી જે લીપણ કામ કરવામાં આવતું હતું તેને ગારિયું કહેવામાં આવતું હતું। તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો આડેખ વિશેની। તે એક પ્રકારની ગુજરાતની લોક ચિત્રકળા છે કે ઘરની સ્ત્રીઓ દ્વારા માટીની દિવાલ
આપણે વાત કરીએ આગળ કે માટીની દિવાલ પર રંગો વડે કરવામાં આવતું પરંપરાગત ચિત્રામણ કે જેને આડેખ તરીકે ઓળખવામાં આવે છે. આ આડેખ માત્ર ગણિતમાં નહીં પણ સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ છે કે મૂળ શબ્દ આડેખનો અર્થ શું થાય છે તો આલેખન થાય છે કે આલેખન પરથી ઉતરી આવ્યો છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ અન્ય સંદર્ભની. તો ભરતકામ કરવા માટે જે કાપડ ઉપર જે કાચું ચિત્રકામ કરવામાં આવતું હતું તેને પણ આડેખ તરીકે ઓળખવામાં આવતું હતું. તો પ્રતીકો વિશે વાત કરીએ કે દિવાળી કે અન્ય સામાજિક ઉત્સવોમાં ઘર બારણા કે ફળિયાની અંદર જે લીપણ કામ અથવા કાપડ અથવા દિવાલો પર કરવામાં આવતું હતું અને સૌપ્રથમ આપણે ગણેશજીની મૂર્તિ એટલે કે ગણેશજીની આકૃતિ આડેખવામાં આવતી હતી. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ અને વાત કરીએ ગુજરાતની લોક સંસ્કૃતિ વ્રત અને પ્રતીકના પૂજન વિશેની. તો અખાત ત્રીજના દિવસે એટલે કે વૈશાખ સુદ ત્રીજના દિવસે ખેડૂતો માટે આ દિવસ ખૂબ જ સારો છે કે ગોકુળ સોંથો દોરવામાં આવતો હતો. તેનું વિશેષ મહત્વ છે કે આ દિવસે બાજરીના જે લોટ છે તેને ઓળીને એટલે કે પાથરીને તેના પર કુમકુમ પગલા આવી રીતના કરવામાં આવતા હતા. તો વાત કરીએ આગળ જઈને ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરવામાં આવતી હતી અને બાજરાનો પ્રસાદ ધરાવવામાં આવતો હતો. એટલે કે અખાત ત્રીજના દિવસે આ રીતના પણ ચિત્રકામ થ્રુ આપણે ઉત્સવો ઉજવતા હતા. તો ચાલો મિત્રો આગળ વધીએ અને વાત કરીએ બારશાખ અને ડેલી. આપણે કોઈ પણ જે ગામની અંદર જે મકાન હોય તેની અંદરનો જે દરવાજો છે એન્ટર ફેસ છે તેને જે કોર્નરની બોર્ડર લાઇન્સ હોય છે તેને આપણે બારશાખ કહીએ છીએ. અને ઘરની અંદર પ્રવેશ્યા બાદ એક ઓરડા જેવું મકાન હોય છે જે ખુલ્લું હોય છે જેની થ્રુ આપણને હવા પસાર થઈ શકે અને બેસી શકીએ તેને ડેલી તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર શુભ પ્રસંગે કંકુ અને સિંદૂરથી ઘરના બારશાખ અથવા ડેલી પર શ્રી લાભ શુભ કે સાથિયા દોરવામાં આવે છે. હવે વાત કરીએ ગોત્રદેવના પૂજન વિશેની. તો લગ્ન સમયે અમુક જ્ઞાતિઓની અંદર કુળના આદિપુરુષ અથવા તો ગોત્રદેવ મુખ્યત્વે ગણેશજીનું આલેખન કરવામાં આવે છે. તો આપણે લગ્ન પ્રસંગની અંદર પણ આપણે ગણેશજીની જે આકૃતિ સ્વરૂપની મૂર્તિ સ્થાપિત કરીને તેમનું પૂજન પણ કરીએ છીએ. તો ચાલો મિત્રો વાત થઈ આ આપણી ગુજરાતની હસ્તકલા અંતર્ગત માટીકળા વિશેની કે જે આવનારી પરીક્ષાની અંદર આ ટોપિકમાંથી આપ સર્વેને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે જીએસ પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.